શું કીધું? નહીતર આપણે જે ગયેલા છીએ ને એ ધીમે ધીમે એમ થઈ જાય કે બસ આપણી હાજરી છે ને બહુ થઈ ગયો. આપણે ત્યાં જઈને જોકા ખાઈએ તો કોઈ કહેવાનું નથી, કારણ કે ત્યાં સિગ્નેચર જોઈએ છે. શું જોઈએ છે? કે ભાઈ મગનભાઈ આવી ગયા. શું કીધું? મગનભાઈ શું કરે છે કોઈ જોતું નથી. આયા તે જોવે ને આયા છે તે જોવે. પછી અંદર શું કરે છે કોઈ જોતું નથી. કોઈ એવી હાજરી પછી કામ ના કરે. પછી હાજરી એટલે તમને ગ્રાફ વધતો હોય તો કામનું છે. અંદર તમારી અનુભવ દશા, તમારી સમજણ, તમારી દ્રષ્ટિ દિવસે દિવસે વિશાળ થતી હોય, શાર્પ થતી હોય, તમારા ધ્યેય તરફ તમને આગળ લઈ જતી હોય એવું તમને પોતાને સમજાતું હોય, તમને આ જીવન એ બોજારૂપ ના લાગતું હોય, તમારો વ્યવહાર તમને બંધનરૂપ ના લાગતો હોય. કેવો ના લાગતો હોય? હા. કેમ? કારણ કે જીવન અને આ વ્યવહાર એનો જે રોલ છે તે ફાઇલ નંબર 1 નો છે અને એનાથી સર્વથા મુક્ત એવો હું સુધારતો છું. મારું આખું અસ્તિત્વ જ આનાથી કેવું છે? જુદું છે. પછી મને બોજો શેના માટે હોય? મને બંધન શેના માટે હોય? પણ જ્યાં સુધી હું જોડાયેલું છું, થોડું ઘણું ભાન છે, ત્યાં સુધી બોજો ને બંધન. એટલે દિવસે દિવસે ટૂંકમાં ઘટવું જોઈએ. શું છે? આ જે છે તમે આપણા મહાત્માઓ જે અહીંયા ગાડી આપેલા સત્સંગી પરિચય એના સંદર્ભમાં બોલ્યા, અન્ય ધર્મ વાળા પણ એ લોકોને સમજી શકે એટલું આ વસ્તુ બોલે. એટલે કોઈ પણ વ્યક્તિને જેને જીવનમાં આગળ વધવું છે એને એટલું તો ખ્યાલ આવવો જોઈએ કે આ મારું બહારનું જીવન જે છે એ ગયા અવતારના કર્મના ફળ રૂપે છે. માટે હે ભગવાન, આ વ્યતીત થઈ રહેલા જીવનની અંદર જ્યાં જ્યાં પણ મારો ધ્યેય હોય છે, પણ ધ્યેય હોય સંસારથી મુક્ત થવાનું, સારા કામ કરવાનું, સમાજને ઉપયોગી થવાનું, કોઈ પણ ભાવ હોય, માનો કે જ્ઞાન ના હોય તો પણ એ મારા ધ્યેયને સહાયક થાય એવા ભગવાન મને સંજોગો પ્રાપ્ત થાવ. આટલો ભાવ અંદર રાખે તો એને ઘણું કામ થશે. સમજાય છે? ઉદય ગમે તે હોય. આજે હિન્દુસ્તાનની પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે નેગેટિવ ગુણાકાર નેગેટિવથી થાય છે. શું થાય છે? નેગેટિવના ગુણાકાર. અને પહેલા નેગેટિવના ગુણાકાર પોઝિટિવથી થતા હતા. એટલે આજે જે દુઃખના સંજોગો છે એ દુઃખના સંજોગોની અંદર એ ગુણાકાર દુઃખના જ કરે છે. શું કરે છે? કેવા દુઃખના ગુણાકાર કરે? તો કે છે કે નક્કી કરે કે ભાઈ હવે આ આપણા ઘરની અંદર આ મુશ્કેલીઓ બધી છે અને આ એક સ્કૂટર લાયા છે, પણ ઘરમાં 3 છોકરા છે, 2 છોકરા છે, 1 છોકરી છે, આ વહુ લાયા છે, હું છે, આ બધામાં એક સ્કૂટર કેમનું ચાલે? અને બીજું આર્થિક તકલીફ હોય. પાછી શું છે? તકલીફ હોય છતાં એ ગાડીઓના વિચાર કરે. હવે ગુણાકાર કયા થાય? દુઃખના જ થાય ને. એટલે દુઃખી થવાનું ને. એમ તમે આમ આજથી 100-200 વર્ષ પહેલાના જીવન જુઓ ને, આમ ગામડામાં આજે પણ ઇન્ટિરિયર જાવ તો એવા જીવન આપણે કહીએ ને કેમનું જીવન છે? બસ એ રાત થાય એ કોળીઓ હળગાવીએ છીએ અમે શાંતિથી. એ બરાબર અમે નક્કી કર્યું કે 1 કલાક ચાલે એટલું દિવસ નાખેલું હોય ઘાસ તેલ કે જે હોય એ બંધ થાય એટલે અમારું ઊંઘી જ જવાનું. એ જ અમારું લાઈફ. પછી આપણે એમ થાય કે પણ રાતે એમ ના થાય કે ઊંઘવાનું ના કહેશે કે અમારે બીજો કોઈ રોલ જ નહીં ને, પણ અમારે કોઈ સપના નહીં, કોઈ જીવનમાં ઉઠવાનું, ભગવાનનું નામ લેવાનું, ખેતી કરવાની, ખાવા પીવાનું, ઊંઘી જવાનું. આ અમારું જીવન. કોઈ ખ્વાબ નથી, કોઈ ખ્વાહિશ નથી, કોઈ મોટા એવા વિચારો નથી કે જે અમને સતાવે ઊંઘમાં. સમજાય છે? સરળ જીવન હોય લોકોનું. કેવું હોય? એકદમ સરળ જીવન, લો પ્રોફાઇલ. એટલે સુખના ગુણાકાર કરે છે. શું કરે છે? દુઃખમાં ગુણાકાર કેવા કરે છે? દુઃખ એટલે બધી અનુકૂળતાઓ નથી છતાં ગુણાકાર સુખના કરે છે. આપણે કે આ તૂટલો ખાટલો કેટલા ટાઈમથી ત્યાં હાજી ચલાવે છે. અરે સાહેબ 10 ઊંઘ આવે છે, જુઓ ને ખાટલા નું જુઓ છો ને. આપણે તો
ખાટલો નહીં, સ્ટીલનો લાવીએ, અંદર ફોર્મની ગાદી લાવીએ, એર કેન લગાવીએ, ઊંઘ ના આવે નો વાંધો નહીં, પણ આ બધું ટોપ ગ્રેડનું કેવું ના સમજાય, બધું સારું છે, ભલે ઊંઘ ના આવે. પેલો કે ઊંઘ આવે મારે વાંધો છે, ખાટલો ભલે તૂટલો વાંધો છે, અને તે ઊંઘવા માટે જ છે ને ખાટલો, એ તો આવે છે મને. આ તમને હાજરો દેખાય છે પણ મને તો ઊંઘ આવે છે, બહુ થઈ ગયું. ચાલતો છે 3-4 પેઢીથી, તૂટલો હોય તો વચ્ચે દોરી બાંધીને પણ ચલાવે. એ કે ક્યાં ઉપાધિ કરવાની, ચલાવો ને આપણે. એટલે મેન ઓછી જરૂરિયાત વાળા, ડેકોરેટિવ લાઈફ નહીં. શું છે એટલે દુઃખના સંજોગોમાં પણ સુખના ગુણાકાર કરે. આપણે તો આમ ઘરમાં રહેતા હોઈએ ને આમ ઘર વ્યવસ્થિત હોય, જીવન જીવવા માટે કોઈ અડચણરૂપ ના હોય, પછી આમ 4 મહેમાન આવવાના હોય, 6 મહેમાન આવવાના હોય બહારગામથી, તો આપણને લાગે કે આ આપણું ઘર છે, 6 મહિનાથી કલર કરાયો નથી, કેવું લાગશે એને? દુઃખના ગુણાકાર કરે. શું કહે? એટલે પણ માણસ આવે છે ને પ્રેમથી બોલાવો, પ્રેમથી ખવડાવો પીવડાવો, પ્રેમથી વ્યવહાર કરો તો આનંદ પામશે. ઘર ફર્સ્ટ ક્લાસ રંગાઈ નાખશો 10,000 25,000 50,000 ખર્ચીને, બરાબર છે, અને મહેમાન આવે ઝઘડો કરશો તો બોલો મજા આવે ને? પછી અંદરના ભાવ કલુષિત હોય, બહારનું ગમે એવું ડેકોરેશન હોય, શું કરવાનું છે? એટલે આ દુઃખના ગુણાકાર. આપણે બધા સુખમાં દુઃખના ગુણાકાર કરીએ છીએ, એ લોકો દુઃખમાં સુખના ગુણાકાર. જેની પ્રોફાઇલ જ લો છે, શું છે એ સુખના ગુણાકાર. જે હોય તેમાં સંતોષ હોય. શું હોય એને આપણે કહીએ ને કે ભાઈ અત્યારે જય સચ્ચિદાનંદ, આપણે અહીંયા આગળ કોઈ જગ્યાએ રામ મંદિરમાં ભગવાન રામના ભજન છે કે આવી શું કે છે, આપણે કે કૃષ્ણના છે તો કે આવી શું કે છે, આપણે કે માતાજીના છે તો આવી શું કે છે. ભક્તિ કરવાથી કામ છે ને. ખ્યાલ આવી ગયો? એ લોકોમાં જડતા નથી. શું નથી? આપણે જેટલા એજ્યુકેટેડ થયા ને એ બધા સિમ્બોલિક જડતા વાળા થઈ ગયા. કેવા થઈ ગયા? આ સિમ્બોલ હોય તો જ જવાનું, નહીં તો નહીં જવાનું. આવું થઈ ગયું. ત્રિશુલ હોય તો આપણે જવાનું. ખ્યાલ આવે ને? પેલું ક્રાઇસ્ટ નું શું કે છે, ક્રોસ હોય તો નહીં જવાનું પાછું. એટલે એ બધી કલ્પનાઓ થઈ ગઈ આપણે. આવું પેલા સરળ હોય, કેવા કે હશે ભગવાનનું નામ તો લેવાનું છે ને કે આપણે ગમે તે હોય કે છે. આવા રીતે. અને ખરેખર હિન્દુસ્તાનની અંદર જે બિન સાંપ્રદાયિકતા આવી હતી, ધર્મની કટ્ટરતા આવી નથી, આ આધુનિક જમાનામાં ભણેલા ગણેલા સાધુ સંતોએ આ કટ્ટરતા ઊભી કરાવડાવી. શું કરાવડી? વેર ઝેર, ભેદ, ભાગલા બધું ઊભું કરાવ્યું. માનવ ધર્મના શ્રેષ્ઠતામાંથી ધર્મની અંદર માનવ ધર્મમાં પણ જો આપણે આપણી સંસ્કૃતિમાં અતિથિ દેવો ભરવા હોય માનવતાના જીવનમાં, તો ધર્મમાં તો કેવી ભેદ હોય? ધર્મ તો એનાથી ઊંચી વસ્તુ. ભેદ કેવી રીતે હોય? પાળે ના પડે એનો વાંધો નથી, ભેદ ના હોય. શું ના હોય? વિરોધ ના હોય. પણ આ કેમ થઈ ગયું? આ થઈ ગયું કેમ બધું? કારણ કે વિભાજન શું થઈ ગયા? પાર્ટીશન બધા. અને પાર્ટીશન થયા પછી પોતે આ જ ભૌતિક સાધનોથી પોતાનો પક્ષ, પોતાનો સંપ્રદાય મજબૂત કરવામાં લાગી ગયા. સમજાય છે? એટલે પાયાના ધર્મો બધા ખલાસ થઈ ગયા. બધા ધર્મોનો આધાર માનવતા છે. શું છે? એક માનવ વિના બે માનવને પ્રેમ ના કરી શકતો હોય એ ધર્મના માર્ગે પ્રગતિ કેવી રીતે કરી શકે? ધર્મ માનવ વચ્ચે જુદાઈ કરવા માટે નથી. શું કીધું? આજના લૌકિક ધર્મો બધા એક માનવને બીજા માનવથી જુદા કરવા માટે નથી, એક કરવા માટે છે. પણ આજે જુદા થઈ ગયા છે. જેટલી સંસ્થાઓ છપાય, જેટલા સંપ્રદાયો છપાય, એટલા શું થઈ જાય? બંચ બધા અલગ અલગ થઈ જાય. અને બંચ અલગ થવાથી માણસની અંદર કટ્ટરતા આવે. પછી શું આવે? એની રેડિયસ કેટલી થઈ જાય? એટલી થઈ જાય. આપણે આ ટોપ લેવલ ઉપર આપણે આપણા સંઘમાં ટોપ લેવલ પર છે જ ને આપણું. હે? આપણા સંઘમાં પર ટોપ લેવલ પર બધા જાણે છે જ્ઞાન તો પણ છે જ ને. જ્ઞાન જાણે કે ના જાણે જવા દેવાનું. આ વ્યક્તિગત વસ્તુ છે. દુનિયામાં રામે હોય ને રાવણ હોય. જેને રામ થવું છે રામ થઈ શકે, રાવણ થવું રાવણ થઈ શકે. દુનિયા તો એકની એક બે નહીં થવાની.
મારી વાત સમજાય છે? આપણે રામ થઈને રાવણનો વિરોધ કરવો તો એ રામ ગ્રેટનેસ નથી. શું કીધું? રામ એ રામ જ થવાનું, રાવણ એ રાવણ જ થવાનું. મારી વાત સમજાય છે? મારે દાન કરવું છે તો કોઈ ચોરી કરે એનું એક્ઝામ્પલ લેવાય? કોઈ જૂઠું લેતું હોય ખીજું કાપીને એક્ઝામ્પલ લેવાય? મારી ગ્રેટનેસ શું છે, મારા સંસ્કારો શું છે કે શક્તિ હોય તો લોકોને વેચવું, પતી ગયું. સારા કામ કરવા. હવે કોઈ ચોરી કરતું એને એક્ઝામ્પલ લેવાનું. એટલે એ એની રીતે કરેક્ટ છે પણ મારા માટે કામનું નથી. એમ આવું રહેવાનું જાતો હું. શું કીધું? આ સમાજમાં રહેવાનું જાઉં. એના કારણે સાચો ધર્મ લોકો સમજી શકતા નથી ને. આ ભેદથી ધર્મ ખલાસ થઈ ગયો. પહેલામાં પહેલો ધર્મ હતો માનવ ધર્મ. કયો હતો? અને એના પાયા ઉપર આત્મધર્મ હતો. સમજાય છે? અને માનવ ધર્મ મૂકીને આત્મધર્મની પ્રગતિ ના થઈ શકે સાહેબ, કોઈ દિવસ ના થઈ શકે. માનવ ધર્મ એ પ્રેમ ઉપર છે. શેના ઉપર છે? અને આત્મધર્મ છે એ સનાતન પ્રેમ ઉપર છે. શેના ઉપર છે? એટલે વ્યવહારનો પ્રેમ એટલે જીવતી વ્યક્તિઓ સાથેનો પ્રેમ. કેવો? અને એ પ્રેમની અંદર એકબીજાને હેલ્પ કરવાની ભાવના, એ પ્રેમની વાત કરીએ છીએ. શું કીધું? શક્ય એટલો હેલ્પ કરવાનો. માનવ ધર્મમાં જે મારું અને એ ના હોય, અમારું હોય. મારું આજે આપણે માનવ ધર્મ જે થોડોક બી જે ડાઉન થાય છે એ મારું અને મારે શું, આ બે શબ્દના હિસાબે ડાઉન થાય છે કે જ્યારે પહેલા અમારું કહેવાતું હતું. બરાબર છે. હવે કહેવાય આપણે જ્યારે કોઈ બી ત્યારે છૂટા અમારું કહે તો સાયન્સમાં સંઘ સાથેની ભાવના થઈ. મારું કહું એટલે મારું ઇન્ડિવિજ્યુઅલ થઈ જાય, ચાહે સંપ્રદાય હોય કે ગમે તે. તો એ જે માનવ ધર્મ આ વસ્તુ એને ડાઉન કરવામાં આ બુદ્ધિ વિપરીત થઈ ને બધી. બુદ્ધિ શું થઈ ગઈ? તે જે જીવન જીવવાની પદ્ધતિ મુક્તતા વાળી હતી એ જીવન જીવવાની પદ્ધતિ અત્યારે સાધનોથી તમને બાંધી દીધા. એ ખબર નથી પડતી. આપણે એમ રાખીએ છીએ કે આ સાધનો સુખનું સાધન છે. ખ્યાલ નથી આવું. આ સાધન એ ચારે કોરથી આપણી પાકી જેલ ઊભી કરે છે. કેવી? એ ઘરમાં નાનું ઘર હોય, માટીનું ઘર બનાવ્યું હોય, ઉપર વાંસ નાખ્યો હોય, પ્લાસ્ટિકનું, વરસાદ ના આવે એટલે પ્લાસ્ટિક પાથરેલું હોય, એના ઉપર નળિયા મૂક્યા હોય, અને આવો ઘરમાં રહેતા હોય. બે કે 3 જોડી કપડાં હોય, 4-5 જોડી વાસણો હોય આપણા, કે 2-4 જોડી ઘરના અને બીજા 2 મહેમાન માટે હોય, એક ખાટલો હોય અને વરસાદની અંદર પેલી ગોદડી નાખેલી હોય, એને સૂતા હોય શાંતિથી. અને આમ બહારગામ જવાનું થાય 6 મહિના તો કોઈ વિચાર ના આવે ઘરનો. આવે સાહેબ? અને આ રાત્રે એટલું મૂકીને ગયા હોય તો બોલતા નથી બધા. 4 પડોશીને કહીને ગયા હોય તોય કર્મ ફળ પરિણામ અને કર્મ ફળ પરિણામમાં કર્મ કેવી રીતે બંધાય? કર્મ ભાવથી બંધાય. ભાવથી ને કેવી રીતે ભાવ? જેવા ભાવ કરો એવા કર્મ બંધાય. એટલે એમાં ડેવલપિંગ ને એમાં કેવી રીતે આધાર રાખે? એ તો જેટલું ડેવલપમેન્ટ હોય એ જ લેવલથી તમે ભાવ કરી શકો. કોઈ પણ કર્મ આવ્યું હોય સ્થૂળમાં તો એમાં કેટલા લેવલે કેવી રીતનું બંધાય? ભાવ તમારે તમારી સમજણના લેવલ સુધી તમે ભાવ લઈ જઈ શકો. પણ ભાવની સાથે પાછું પુણ્ય જોઈએ તો એ ભાવ પાછો રૂપકમાં આવે. શું આવે? હા. તો ભાવ તમારા લેવલ સુધી. જે માણસને આત્માને અનાત્માનું ભાન ના હોય એ મોક્ષના ભાવ ના કરી શકે. એની સ્વતંત્રતા નથી એવું નહીં, એ ભાવ જ કેમ ના કરી શકે? એનું લેવલ જ નથી તો પછી એની સમજણમાં નથી તો પછી મોક્ષના ભાવ એ પુણ્યના ભાવ કરી શકે ને? તો કઈ પણ સારી વસ્તુના ભાવ કરી શકે, ખરાબ બંને કરી શકે. એનું લેવલ તો હોવું જોઈએ ને. આજે જે લોકોને આમ મા બાપના વારસાગત કે સમાજના આજુબાજુનું વાતાવરણ એવું હોય કે આખું સમાજ, મા બાપ, પરિવાર એવો હોય કે પહેલેથી સારા કામો કરતા હોય વર્ષોથી. 5 વર્ષનો છોકરો થયો ત્યારે જોતો હોય કે મારા બા બાપુજી, મારા દાદા બધા ગરીબોને દાન આપે છે, કપડાં આપે છે, ફળ ફલાદી આપે છે, કોઈને ફીઝ આપે છે, ફ્રૂટ આપે છે, દવા આપે છે, સમાજમાં હેલ્પ કરે છે, સારા કામો કરે છે, ધર્મની પ્રભાવના કરાવે છે. સમજાય છે? આ બધું કરાવતા હોય એ છોકરાના પાસે સંસ્કાર આવી જાય સારું કરવાના. વારસાગત. શું કહેવાય? વારસાગત.
એમાંથી એને ભાવ ઉત્પન્ન થવો. શું થવું? એ પછી પુરુષાર્થમાં જાય. એ પુરુષાર્થમાં આપણું વચનના ખાનામાં જાય. હા, અત્યારે જે ક્રિયા કરે છે એ પરિણામમાં જાય, એ પુરુષાર્થમાં ના જાય. પણ ક્રિયા પાછું મેં કરી કે તો પાછું પુણ્ય બંધાય. શું કીધું? તો પુણ્ય બંધાય. એ આગલા એ પુણ્ય કામ લાગે પાછી, એના જે ભાવ હોય એમાં પાછી. પુણ્ય એટલે કોમન બેલેન્સ. શું કહેવાય? કોમન બેલેન્સ. અને ભાવ એટલે પર્ટિક્યુલર એમાં તમારું પુણ્ય વપરાય. જેમ પૈસા છે, પૈસાથી ગમે તે લઈ શકીએ આપણે. શું કીધું? આ જગતના જે ચીજો છે, ભૌતિક ચીજો, એમાંથી કોઈ પણ ચીજ પૈસા હોય તો આપણે લઈ શકીએ. પૈસા ઇઝ ઇક્વલ ટુ આ કાર એવું ના કહેવાય. પૈસા ઇઝ ઇક્વલ ટુ મકાન ના કહેવાય. પૈસા ઇઝ ઇક્વલ ટુ કપડાં ના કહેવાય. પણ એ પૈસાથી મકાન, કપડાં કે કાર પણ લઈ શકીએ. એટલે પૈસા એ કોમન વસ્તુ છે. પુણ્ય શું છે? કોમન વસ્તુ છે. અને ભાવ એટલે એન્ટ્રી થઈ કે હવે તમારે પુણ્યને અહીંયા વાપરવું છે. પુણ્ય બે પ્રકારનું થાય. એવી રીતે આમાં બેમાં વપરાય એવું થાય ને, રાગ ને દ્વેષમાં અથવા પોઝિટિવ નેગેટિવ. દ્વેષમાં વપરાય બધું પાપ વપરાય, નેગેટિવ. એટલે તમારું બધું ઊંધું થાય. શું થાય? સફળતા જ ના મળે, બધું ઊંધું થાય. જે ગુણાકાર ઊંધા કર્યા હોય ને બધા, તો રિઝલ્ટ બધા ઊંધા જ મળે. બધા શું કર્યું? બધા જવાબ બધા ઊંધા મળે. તમે કીધું ભાવ પ્રમાણે ભાવ અને મતિ પ્રમાણે ગતિ. તો મતિ અને ભાવમાં મતિ અને ભાવ એક જ છે. મતિ એટલે શું? સાર કાઢનારની ક્ષમતા. મતિ એટલે બુદ્ધિ નહીં. સામાન્ય શબ્દો મતિ એટલે બુદ્ધિ કહીએ છીએ. બુદ્ધિ નહીં, બુદ્ધિ એટલે સાર કાઢવાની ક્ષમતા. આપણે એ કહીએ છીએ ને કે ભાવ કેવી રીતે થાય છે? માણસ સંજોગોમાં માર ખાઈને સાર કાઢે છે અને પછી નક્કી કરે છે કે આવું કરવું, આવું નથી કરવું. પણ તે આજના રિઝલ્ટ ઉપર માંગતો નથી. આજના રિઝલ્ટમાંથી સાર કાઢે છે. શું કીધું? જે મેં આગળ દાખલા કેવા આપ્યા છે કે ભાઈ આમ નાની ઉંમર હોય, 18 વર્ષ થયા, 20 વર્ષ થયા, પછી લગ્ન કર્યા હોય કે નહીં, આપણે હવે લગ્ન કરીએ સારા છોકરી સાથે અને એ ઉત્તમ પ્રકારનું જીવન જીવીએ, એવા ખ્વાબ રચ્યા હોય 18 વર્ષની ઉંમર. પણ તે પરિણામ રૂપે છે. કેવા છે? હવે તે પ્રમાણે રૂપકમાં આવ્યું, લગ્ન એ કર્યા અને પછી છોકરાએ થયા આપણા. અને પછી જે 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ થયા અને જે કકરાટ જોયો, પછી નક્કી કરે કે ગમે તે થાય આવતા ભાવમાં લગ્ન કરવા નથી. હવે તે આ ભાવની વાત નથી એની, એટલે ભાવ કરે છે, બીજ નાખે છે. હવે નેક્સ્ટ પછી ડિઝાઇન શું કરે છે? બદલે છે. એ સાર કાઢ્યો. શું કહેવાય? એટલે મતિ. મતિ એટલે પોતાના અનુભવમાંથી સાર કાઢ્યો. વર્તમાન જીવનમાંથી શું કાઢ્યો? સાર. એનામાંથી જુદા છે ને મતિ. બુદ્ધિ તો બુદ્ધિ પર વિવેક દેખાડે ને. બુદ્ધિ હિતાહિતનું બતાવે, પણ બુદ્ધિ જેટલી શાર્પ હોય એવો તમને સાર કાઢતા શાર્પ આવડે. અને બુદ્ધિ શાર્પ ત્યારે જાય કે જ્યારે હિંસા ઓછી કરો તો. શું કીધું? હિંસા તમે જેટલી ઓછી કરો એટલી તમારી બુદ્ધિ શાર્પ થાય, તારણ કાઢતા આવડે. એટલે બુદ્ધિ શાર્પ ના હોય તો એ પુણ્ય ના બાંધી શકે એવું નહીં, પણ સાર કાઢતા તો બુદ્ધિથી જ આવડે. એટલે ધારો કે કોઈ પુણ્યશાળી માણસ કે જેની બુદ્ધિ ડેવલપ થયેલી ના હોય અને હોય પછી ઉચ્ચ પદવી ઉપર પામ્યા હોય, પણ પછી એ લોકો અધોગતિમાં જાય, એ સારી પદવીને પચાવી શકે. એટલે જ્ઞાની પુરુષ દાદા ભગવાને એકવાર કહેલું કે હિન્દુસ્તાનની અંદર આ લોકો એટલે કે આ બ્રિટિશરો છેલ્લે આપણને આઝાદી આપીને ગયા તે વખતે આ લોકો આ જે નીચલા વર્ગો છે એ નીચલા વર્ગોને આગળ લાવવા માટે એ લોકોએ જે પેલું શું કહેવાય એને નોકરી ધંધા ભણવામાં આગળ લાવવા માટે અનામત રિઝર્વેશન એ જે સિસ્ટમ આખી લાયા, એ જે સિસ્ટમ હતી એ સિસ્ટમ આજે અમેરિકામાં નથી, એ સિસ્ટમ યુરોપમાં નથી,
બરાબર સમજાય છે? અહીંયા લાગે લોકો હા, ના પણ એ લોકોનો મળીને ઈરાદો હતો ને. મળી નહીં રહ્યા. આપણે પ્રોજેક્ટ કર્યું સારા આશયથી. ભાષામાં કેવું પ્રોજેક્ટ કર્યું કે સારું આશય, નીચલા વર્ગો આગળ આવે એટલા માટે. ત્યારે જ્ઞાની એ શું કહેવા માંગે છે કે એની ભાષા, એનું વર્તન, એનું ડેવલપમેન્ટ, એની ક્વોલિટી, એ જો આ પરિસ્થિતિની વાળી વ્યક્તિને જો આ ઊંચી પદવી આપવામાં આવશે તો એની અધોગતિ થશે. એ ડાયજેસ્ટ નહીં કરી શકે એટલે ભ્રષ્ટાચાર ફેલાઈ જાય. શું થાય જાય? પેલા આમ સારો માણસ હોય, સંસ્કારી માણસ હોય તો એને કઈડે. શું થાય? ખોટું કામ કરવાનું કઈડે. ડેવલપ થયેલો છે ને, અને પેલાને કઈડે નહીં. એ લોકો ઈરાદો મળી નતો એટલે લોકો આ ઊભું કરે. એટલે એમ કે આપણી આ જે વ્યવસ્થા છે છિન્ન ભિન્ન થઈ જાય. શું થઈ જાય? એ લડાઈ મારવા મળે. છિન્ન ભિન્ન થઈ જાય. માણસને એ કહે છે ને કે ડૉક્ટર હોય તો કેવો કે ભાઈ પેલાને લોઅર કાસ્ટમાં છે તો આપણે 40% 45% એને પરમિશન આપી દેવાની, ડૉક્ટરને એડમિશન આપી દેવાનું. અને સારી કાસ્ટનું હોય 75% હોય તો નહીં આપવાનું એને, કારણ કે એને 95 શરૂઆત કરી હોય, પછી આટલા લેવાના હોય તો એટલા આવી ગયા, એટલે 75 કે 76 સ્ટોપ થઈ ગયો તો 75 વાળા એડમિશન ના મળે, પણ પેલાને 45 વાળાને મળી જાય. એટલે હવે એ ડૉક્ટર તો થાય, બરાબર છે. પછી એની ક્વોલિટી કેવી આવે? નંબર 1. નંબર 2, એના વિચારોની દ્રષ્ટિ કેવી હોય? સમજાય છે? એટલે જ્ઞાનીઓએ કીધું કે આપણી જે વર્ણ વ્યવસ્થા હતી ને એમાં ડેવલપમેન્ટ સમાયેલું હતું. શું હતું? હા. એટલે આ લોકો આ જીવો જે છે એ આવા હાયર લેવલના ક્વોલિટીવાળા જીવોની જે સેવા કરે એ સેવાના આધારે જે પુણ્ય મળતા હતા, સંસ્કાર મળતા હતા, એનાથી એનો વિકાસ થતો હતો. એટલે એનું હિત થતું. હા, એટલે શેઠ હોય અને પેલો નોકર હોય પણ શેઠની ખાનદાનીને જોયા કરતો હતો, એટલે એનું ડેવલપમેન્ટ થતું હતું. સમજાય છે? શેઠ પુણ્યથી કમાય છે, ખ્યાલ આવ્યો ને? શેઠની શાખ પણ હોય અને આ નોકર છે, પણ નોકર શેઠની જે ક્વોલિટી છે, ખાલી પૈસા નહીં ક્વોલિટીને જોતો હતો, અને એટલે જ આ સંસ્કાર આપણા ટકતા હતા અને એને પણ ગ્રોથ થતો હતો જોઈને. ધન્ય છે મારા શેઠને. આજે શું થાય છે કે ક્વોલિટી વગરની વ્યક્તિ ઊંચી પોસ્ટ ઉપર મૂકી દો અંદર, અને ક્વોલિટીવાળી વ્યક્તિ નીચી પોસ્ટ ઉપર મૂકો, એટલે સારી ક્વોલિટીવાળી વ્યક્તિ નીચી પોસ્ટમાં હોવાથી ઢસડાવવું પડે છે એને. શું છે? મારી વાત સમજાય છે? ઢસડાવવું પડે એને. શું થાય? આપણો બોસ કરપ્ટેડ હોય અને આસિસ્ટન્ટ કરપ્ટેડ ના હોય તો શું થાય? ચાલે? ખ્યાલ આવ્યો? ક્યાં તો પછી ટ્રાન્સફરની જગ્યા કરી નાખે કે બિચારો કોઈ કામનો જ ના રહે, કારણ કે એને તેની લિંક કરવી છે ને. ઊભી 10 આસિસ્ટન્ટ રાખ્યા હોય, શું કહેવાનું કે ભાઈ ગવર્મેન્ટનો જોબ છે, દરેકને કીધું કે તારે દર મહિને 50,000 રૂપિયા મને ભેગા કરી આપવાના, તું ગમે તેથી લે, મારે જોવાનું નહીં. ખ્યાલ આવી ગયો? એટલે આવું કરવું પડે. શું થાય? પેલાને ક્વોલિટી વગર પુણ્ય ખરી એની, એને પદવી મળી છે પુણ્ય ખરી એની, પણ ક્વોલિટી વગરની પુણ્ય છે. કેવી છે? એટલે અધોગતિમાં લઈ જાય એને, અને પેલા બધાને ફરજિયાત ઢસડાવવું પડે. હવે આ લોકો જે સારી ક્વોલિટીવાળા છે એ પેલાના ફોર્સથી ધીમે ધીમે એના સંસ્કાર થોડા ખરડાય. જેમ સારાથી સારા થાય એમ ખરાબથી સીધી વસ્તુ છે ને. આજે રાજા હોય એવી પ્રજા હોય ને સાહેબ, લોકો શીખે. શું કરે? સારા માણસો ઊંચા પોસ્ટ ઉપર હોય એનું જોઈને શીખે. મારી વાત સમજાય છે? આજે મહાત્મા ગાંધીજી સફાઈ કરતા હોય, ઝાડુ વાળતા હોય, સંડાસ સાફ કરતા હોય, તો ઘરમાં લોકો વડીલો પણ પહેલા જમાનામાં કરતા હતા ગામમાં કામ, તો એને નાનમ માનવામાં આવતી. આજે મોટા જે પદવીવાળા માણસ છે તે ના જ કરતા હોય, એટલે કોઈ કરતું હોય ને કામ, તમે આવું કામ કરો છો કે માણસ રાખ્યું તો આમ કર્યું તો એમ, એટલે આવું ના કરાય આપણાથી. એટલે કહેવાનો મતલબ શું છે કે આખી ક્વોલિટી બધી ડાઉન થઈ ગઈ. સારા માણસો જવાથી, સંસ્કારી માણસો જવાથી આવી રીતે આખું આ હિન્દુસ્તાનનું જે કલ્ચર છે આખું ડાઉન થઈ ગયું. આખી સાયકલ છે આ. તો શું છે? વિશેષ સાયકલ છે. એક દિવસે ના થાય.
આ સ્લો પોઈઝન કહેવાય. કેવું કહેવાય? ધીમે 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 થાય. આજે આ ભારત અને પાકિસ્તાનની બેની બોર્ડર મૂકી દીધી આ રીતે, એટલે આ સ્લો પોઈઝન કહેવાય. કેવું? ધીમે ધીમે લડ લઈને ખલાસ થઈ જાય. કે શું કીધું? બોર્ડર નક્કી ના કરે. શું કે ના કરે? રાજ આપી દીધું બેન, પણ બોર્ડર નક્કી ના કરી. એટલે કેમ? મળી નહીં રહ્યા. શું કીધું? બાઉન્ડ્રી ક્લિયર ના કરી. તે ના કરે તો ભડકો રહે ને. પણ એકદમ બાજી આપી હોય, ફર્સ્ટ ક્લાસ આર પાર કરી આપી, તો પ્રશ્ન ના આવે ને ઝઘડાનો. પણ ના, એટલે આવું છે ભાઈ. એટલે મળી નહીં રાજા. એટલે આવી રીતે આ જે કર્મ છે, એ કર્મ જે છે, આપણને જે સત્તાધીશો મળ્યા અને જે સત્તાધીશો અત્યારે પણ હાજરમાં છે અત્યારે, એ બધા આપણા બધાના સામૂહિક કર્મોના ફળ રૂપે મળે છે. કેવા છે? સામૂહિક કર્મો, વ્યક્તિગત નહીં, સામૂહિક કર્મો ના ફળ રૂપે મળે છે. એમાં કેટલાકના સારા હોય ને કેટલાકના ખરાબ હોય, પણ મેજોરિટી પ્રમાણે રિઝલ્ટ આવે. કેવું છે? માઇનોરિટી પ્રમાણે ના આવે. એટલે આવી રીતે આખું આ તંત્ર ચાલે છે. એટલે જ્યારે આપણે જાણવાનું કે મોટા ભાગના લોકોની વૃત્તિઓ જ્યારે મલિન હોય, ખોટું કામ કરવાની હોય, ત્યારે સત્તાધીશ એવો જ મળે. પછી ખોટું કામ કરવા વાળો શું કીધું? દેશ પાયમાલ થઈ જાય. પછી એમાં થઈ જાય શું? પણ જયારે રાજા વેપારી થાય તો પ્રજા શું થઈ જાય? ભિખારી થઈ જાય. રાજા વેપારી થાય તો પ્રજા શું થઈ જાય? ભિખારી થઈ જાય. રાજા જ કમાવા મારે તો શું થાય? પછી આવું થઈ ગયું છે. એટલે જે ગવર્મેન્ટ સર્વન્ટો હતા, જે સર્વન્ટ હતા, સર્વન્ટનું ગુજરાતી થાય, ગુજરાતીમાં શું લખે છે? સેવા. શું લખે છે? ગવર્મેન્ટની જેટલી પોસ્ટ છે, ટોપ ટુ બોટમ, પ્રાઇમ મિનિસ્ટર કહો, પ્રેસિડેન્ટ કહો, અથવા તે નીચેની બધી જ પોસ્ટોમાં, એ બધી પોસ્ટોમાં શું લાગે? સેવા. હવે સેવા કરનારા જ્યારે મેવા ખાવા બે પડે તો લોકોનું શું થાય? પછી સેવાનો મતલબ કે તમને જે કામ સોંપ્યું છે તે દેશના હિતમાં, સમાજના હિતમાં, લોકોના હિતમાં તમારે તમારા વર્તુળમાં કરવાનું. બસ બીજું કંઈ નથી કહેતા એ લોકો કે તમને આ ગામના સરપંચ બનાવ્યા તો આ ગામની તમારે સેવા થાય એટલે તમારે કરવાની. સમજાય છે ને? અને પહેલા બધી સેવાઓ બધી ફ્રી હતી. કેવી હતી? હવે તો પૈસા તો લેવાના, પણ પગારની તો વેલ્યુ જ નહીં. પૈસા ખાવાની વેલ્યુ વધારે છે. શું છે? એટલે આખું સ્ટાન્ડર્ડ કેવું ગયું? એટલે આપણે જેમ એમને કીધું ને, જેમ કે ભાઈ આવું બધું ચાલે છે, આવું બધું ચાલે જ છે, એમાં આપણે ના કહેતા નથી. આપણે આમાંથી કઈ રીતે આગળ વધવું, કોઈ પણ પ્રકારના રાગદ્વેષ વગર, એ આપણી મહાનતા છે. આવું જાણવા છતાં, શું કીધું? એ આપણે જોવાનું છે. જાણવા છતાં આપણે આંખો ને કાન બંધ નથી રાખવાના, પણ આપણી દ્રષ્ટિ બદલવાની છે કે ભગવાન મારો ધ્યેય તો આ છે. ભલે આ બધું ચાલે, મને પોસાતું નથી ભગવાન, માટે મને મુક્ત રાખજે. ખ્યાલ આવી ગયો? કોને પોસાય છે મારો વિષય નથી, પણ હું મારા મળે કહી શકું ને, બસ. મુક્ત રહી શકાય. પછી ક્યાં પ્રશ્ન છે? હા બોલો. રાગદ્વેષ થઈ જ જાય છે, રહેવાતું જ નથી. હે? એ આવું બધું સાંભળ્યું એટલે રાગદ્વેષ થઈ જ જાય છે. જ્ઞાનીઓ શું કહે છે કે વાસ્તવિકતાને જાણો, પણ વાસ્તવિકતાને પછી પચાઈ જાણો. એટલે કે તમે તમારા ધ્યેયને વળગી રહો. એવું ના થવું જોઈએ કે કોઈ આપણને ક્યારેક આકસ્મિક કહે અને પછી દ્વેષ થાય. એવું ના થવું જોઈએ. માટે જાણો કે આવો જ સમાજ છે ને આવું જ રહેવાનું. એમાંથી મારે શુદ્ધ થઈને બહાર નીકળવું છે. કેટલા માણસો અશુદ્ધ છે, કેટલા માણસો ખોટા છે, કેટલા માણસો કેવા પ્રકારના ખોટા કામ કરે છે, એના ડિટેલિંગમાં જવું નથી મારે, કારણ કે એમાં એક્સપર્ટ થવું નથી. પણ આવું જે સમાજમાં ચાલી રહ્યું છે એમાં ભગવાન મારો જીવનનું ધ્યેય છે, માટે તું મને એમાં હેલ્પ કરજે. તું અનંત શક્તિવાળો છું, તને પ્રાર્થના ના કરું તો કોને પ્રાર્થના કરું? બસ આપણે આપણો ધ્યેય નક્કી કરી શકીએ છીએ, એમાં કોઈ ના પાડતું નથી આપણને. સમજાય છે ને? આવું મારો ન હોવું જોઈએ. ન હોવું જોઈએ ભગવાન. મને આ જે અત્યારે ચાલી રહ્યું છે
એમાં મને રસ નથી ભગવાન. કોણ સાચા કોણ ખોટા એમાં રસ નથી, પણ મારું ધ્યેય આ છે અને ધ્યેયને અનુરૂપ મને જીવન મળે એવી હું તમને પ્રાર્થના કરું છું. કોણ સાચું કોણ ખોટું હું જોવા માંગતો નથી. સામાન્ય હવે જાણ્યું કે ભાઈ આ આપણે કામનું નથી. એ લોકોને રીતે બરાબર છે, પણ મારા માટે કામનું નથી તો બરાબર છે. પછી એમાં દ્વેષ કરવાની જરૂર ત્યાંથી છેટા રહેવું. આપણે શું કરવું? કોણ સાચું કોણ ખોટું ઊંડો જેવા જાવ તો એ રાગ કે શું કામ મળી જાય. સામાન્ય ભાવે એટલું જાણવું કે ધ્યેયને અનુરૂપ નથી ભગવાન માટે મારે કામનું નથી.